નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો આજના આ માધ્યમની અંદર, આ વિડીયોની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. ઘણા સમયથી આપણે આ સોશિયલ મીડિયાની અંદર એક મુહિમ ઉપાડી છે. એક એવા કલ્ચરની સામે, એક એવા વાતાવરણમાં, એવા લોકોની સામે ઝઝૂમીને આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એક બાજુ ભ્રામક પ્રચારો, પ્રાઇવેટ કંપનીઓના, પ્રાઇવેટ એજન્ટો દ્વારા સાચા લોકો છે એને હું બિરદાવું છું, અભિનંદન આપું છું. ખોટા લોકો છે એના સામે આંગળી સીધું લાલ આંખ કરીએ છીએ. જે ખોટા છે, જે એક વર્ષ આનો પ્રચાર કરે, બીજા વર્ષે બીજા ન કરે, ત્રીજા વર્ષે ત્રીજા ન કરે, આવા લોકોનો ક્યારેય ભરોસો ન કરી શકાય. અને એવા લોકોને હું ચેતવું છું કે આ માધ્યમ આપણે જે પસંદ કર્યું છે, હું તમે સંવાદ કરીએ છીએ, એ માધ્યમમાં તમે ક્યાંય છેતરાવ નહીં. તમને સાચી વસ્તુની ખ્યાલ આવે, ખબર પડે. વાપરવું ન વાપરવું બે નંબરની વાત હોય છે, પણ મિત્રો ભ્રામક પ્રચારોમાં જો પડી અને કામ કરશો તો આવતા દિવસોમાં દુઃખી થવાનો વારો આવશે, નુકસાનીનો જ વારો આવશે. એવા લોકોને પણ હું ચેતવું છું કે મિત્રો પ્રચાર કરો, સારી વસ્તુ ન કરો, સાથે મળીને આપણે કરીએ. ખેડૂતને સમૃદ્ધ જ જો તમારે કરવા હોય તો એના માટે એવી કોઈ પણ વસ્તુ, એવી કોઈ પણ પ્રવૃત્તિઓ કરી અને ફક્ત આપણા સ્વાર્થ માટે, એક અંગત પોતાના સ્વાર્થ માટે આપણે હજારો લોકોના ભવિષ્યની સાથે છેડા કરીએ, ખેતીની અંદર આ કામ કરીએ, એ તો એનાથી પાપ મોટું કોઈ હોઈ જ ન શકે. મિત્રો, હું સતત એવા પ્રયત્ન કરું છું, અહીંથી પોઝિટિવ વાત કરીએ છીએ. આપણે અહીંથી જે પણ વાત કરીએ એ ખેતીમાં નાનકડા સ્વરૂપમાં, નાનકડા એવા વીઘા, 2 વીઘા, એકરમાં અપનાવી ટ્રાય કરીને તમે જોઈ લો, તમને સારું લાગે તો જ એને અપનાવવાનું છે. અહીંથી જે પ્રચારો કરીએ, યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો, આપણી ભલામણો, સહકારી સંસ્થાઓ, એની ટ્રાય કરીએ કે વધારે વધારે એનો આપણે વસ્તુઓ જે ઉત્પાદિત થાય છે એને આપણે ઉપયોગ કરીને ટ્રાય કરીએ. ત્યારબાદ સારી જે પ્રાઇવેટ કંપનીઓ છે, હું એવું નથી કહેતો બધા જ લોકો ખરાબ છે, માર્કેટની અંદર સારા પણ છે, પણ 100ની સામે 10 સારા છે, 90 ખરાબ છે. એટલે આખું કલ્ચર જે છે એમાંથી ખેડૂતોનો રસ્તો કાઢવો ઘણી વખત મુશ્કેલ બને છે. ખેડૂતો પણ ગણમથનમાં હોય છે, પણ ખેડૂત તરીકે મિત્રો તમારે પણ સમજવાની જરૂર છે. તમે પણ લોકોને ઓળખતા શીખો, કોણ સાચો કોણ ખોટોની પરખ કરતા શીખો, તો જ તમે આવતા દિવસોમાં આ ખેતીની અંદર સમૃદ્ધિ તરફ જઈ શકશો. મિત્રો, હવે આ વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી છે, હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. એની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો, એટલે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળે. વિડીયો પૂરેપૂરો જોઈ લેજો. વિડીયો જોયા પછી વિડીયોને લાઇક ચોક્કસથી આપશો. અમારા જેવા લોકોને ઉત્સાહ મળે કે તમે બધાય આ વસ્તુને અપનાવો છો, જોવો છો. ત્યારબાદ પૂરો વિડીયો જોયા પછી તમને એવું લાગે કે આની અંદર કંઈ સમજાતું નથી, કોમેન્ટ કરવી છે, સારી નબળી જે પણ કોમેન્ટ, સારા નબળા અનુભવો તમે કોમેન્ટની અંદર જણાવજો. અને ખાસ વિડીયો પૂરો જોયા પછી એને શેર કરજો, એટલે બીજા મિત્રોને પણ માહિતી મળે. મિત્રો, અગાઉના વિષયોની અંદર ખાસ કરીને બાયો ફર્ટિલાઇઝર, જૈવિક ખાતરોની ક્રમની અંદર આપણે ઘણી બધી વાતો કરી. જૈવિક ખાતર શું છે, કઈ રીતના કામ કરે, કેમ ઉપયોગ કરવું. એની અંદર પહેલું નાઇટ્રોજન માટેનું આપણે રાઇઝોબિયમની વાત કરી, ફોસ્ફરસ માટેનું ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા પીએસબીની વાત કરી, પોટાશ ખાતર માટેના બેક્ટેરિયા કેએસબી, પોટાશ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયાની વાત કરી. આ ત્રણેય મુખ્ય તત્વો એનપીકેની આપણે વાતો કરી. હવે ઘણી વખત કોન્ટ્રાવર્સી થાય કે ત્રણેય સાહેબ ભેગા વાપરવા હોય તો ત્રણેયની એવી કોઈ ફોર્મ્યુલા બજારની અંદર ઉપલબ્ધ છે? તો આપણા વૈજ્ઞાનિકો છે, આપણી યુનિવર્સિટીઓના અથાગ પ્રયત્નથી, સંશોધનકારોના પ્રયત્નથી એ પણ વસ્તુ વિકસાવીને માર્કેટની અંદર સારી રીતે ઉપલબ્ધ બને છે. આપણી સહકારી સંસ્થાઓ, આપણી યુનિવર્સિટીઓ, પ્રાઇવેટ કંપનીઓ પણ આ પ્રોડક્ટ બનાવે છે. અને એ એનપીકે બાયો ફર્ટિલાઇઝરના નામે, એનપીકે બોટલની અંદર પણ બતાવું છું, જોઈ લો સ્પષ્ટ રીતે, એનપીકે કોન્સોર્ટિયા, એટલે કે ત્રણેય તત્વો એક બોટલની અંદર મિક્સ કરી અને સરળતા માટે ખેડૂતોને અલગ અલગ વસ્તુઓ ન વાપરવી પડે એની સરળતા માટે આપણે આ કરી દીધું. તો એનપીકે કોન્સોર્ટિયા બાયો ફર્ટિલાઇઝર લિક્વિડ ફોર્મની અંદર મિત્રો આવે છે. એ કઈ રીતના કામ કરે, કેટલું આપવું, કયા પાકની અંદર આપવું, એની આ વિડીયોની અંદર વાત કરવી છે. સૌપ્રથમ તો ખાસ કરીને આ પ્રવાહીમાં 3 પ્રકારના બેક્ટેરિયા, મેં કીધું એમ, જે મુખ્ય તત્વોના છોડ સરળતાથી લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે. એટલે એનપીકે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા છે. જમીનમાં આપ્યા પછી અલભ્ય સ્વરૂપમાં પડેલો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ છોડ સરળતાથી લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવે. મૂળના વિકાસમાં અને વાનસ્પતિક વૃદ્ધિમાં પણ ઉપયોગી છે. મિત્રો, મૂળનો વિકાસ થશે, છોડ મજબૂત થશે, એના લીધે વાનસ્પતિક વૃદ્ધિ થશે, ઉત્પાદન વધારે મળશે. તો આ બેક્ટેરિયા ચોક્કસથી આપણે વાપરવા જોઈએ. જમીનમાં જે અલભ્ય સ્વરૂપની અંદર તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવાનું ખાસ કરીને કામ આ બેક્ટેરિયા કરે છે. જેમ કે નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ હોય અને પોટાશ હોય, એને પાકને ઉગે ત્યાંથી લઈને આપણે પાકની કાપણી એટલે લણણી કરીએ, પાક ઉગેલ ત્યાંથી હાર્વેસ્ટિંગ સુધીના સ્ટેજમાં એને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ આ બેક્ટેરિયા મિત્રો કરતા હોય છે. આ ઉપરાંત આ બેક્ટેરિયા ઘણા બધા એમિનો એસિડ
પ્રકારનો સ્ત્રાવ કરે, જે વાનસ્પતિક વૃદ્ધિમાં ખાસ કરીને છોડને વૃદ્ધિમાં એનો ખૂબ મોટો ઉપયોગ થાય, જે વર્ધકો આપણે બજારમાંથી ખરીદીએ છીએ. જો આ બેક્ટેરિયા વાપરીએ અને એમિનો એસિડનો જે સ્ત્રાવ કુદરતી રીતે આની અંદર થતો હોય તો એ પણ આપણી વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ જરૂરી બનતું હોય. ઉપરાંત છોડમાં ફૂલ ફાલ અને તંતુ મૂળને પણ વધારવામાં મહત્વનું. મેં કીધું કે મૂળનો વિકાસ થશે, તંતુ મૂળ વધશે એટલે છોડ આરામથી ખોરાક લઈ શકશે, તંદુરસ્ત થશે અને ઉત્પાદન આપશે. રાસાયણિક ખાતરની જરૂરિયાત પણ ખૂબ ઓછી થઈ જાય છે. મેં અગાઉ પણ કીધું હતું કે તમે જ્યારે અલભ્ય સ્વરૂપમાં તમારા ખેતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પડ્યો જ છે અને આ બેક્ટેરિયા જ્યારે વાપરો છો તો અલભ્યને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે. એટલે તમારે જે જથ્થો 100 કિલો આપણે નાખતા હોય તો 100 કિલોના આપણે 75 કિલો 50 કિલોનો ઘટાડતો જવાનો છે દર વર્ષે. તો એ જે તમને 25% 50%ની ઘટ આવે છે એનો પૈસાની અંદર તો ફાયદો થાય, જમીનની અંદર એ રસાયણોનું જે નુકસાન છે એને પણ આપણે અટકાવી શકીએ. તો આ એક મોટો ફાયદો. તો આ NPK કોન્સોર્ટિયા બજારની અંદર જે મળે છે એનો મિત્રો ચોક્કસથી એકવાર ઉપયોગ કરવો જોઈએ. હું વારંવાર બધા જ બેક્ટેરિયા જૈવિક ખાતરોની અંદર કહું છું, સસ્તા છે. ઘણી વખત તો ગવર્મેન્ટની સબસિડીમાં આ વસ્તુ 120 કે 100 રૂપિયાની મળે છે. ઘણી સંસ્થાઓ આના ઉપર કામ કરે છે. ઘણી પ્રાઇવેટ કંપનીઓ કે સહકારી સંસ્થાઓ જ્યાં બનાવે છે એ લગભગ 180-160 રૂપિયાના લીટર અને એકરની અંદર આ વસ્તુ વાપરવાની છે. તો મિત્રો આપણે ફાયદો છે, આ ફાયદો પૂરેપૂરો લઈ શકીએ. જમીનને બળવાન બનાવવા માટેનું આ બીડું આપણે ઝડપીએ. એમાં ખાસ કરીને અને જો વાપરવાની રીતની મિત્રો વાત કરીએ તો NPK જે કોન્સોર્ટિયા છે એને બીજ માવજતની અંદર પણ વાપરી શકીએ. ખાસ જે બીજ માવતર આપણે જૈવિક કલ્ચરની દરેક વખતે કરીએ છીએ, 100 થી 120 કિલો બિયારણ કોઈ પણ પાકનું લઈએ, એમાં 1 લીટર એટલે અંદાજિત 1 કિલોમાં 10 ml લેખે આ NPK કોન્સોર્ટિયાનો પટ આપી બિયારણને છાંયડે સૂકવી બહારવા દે અને પછી જો વાવેતરમાં મિત્રો ઉપયોગ કરશો તો ચોક્કસથી એની અંદર આ જે ત્રણેય તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એનો પૂરેપૂરો આપણે મિત્રો ફાયદો મેળવી શકશું. બીજું, હવે આને પિયત સાથે આપવા પણ સરળ છે. ઘણા ખેડૂત મિત્રોને આ માથાકૂટ ન કરવી હોય તો પાણીનો ધોરિયો જતો હોય ત્યારે ઘઉં, ચણા, ધાણા, જીરું આ બધા જ પાકોનું શિયાળુ ઋતુમાં વાવેતર કરશું. ચોમાસામાં પણ મગફળી, સોયાબીન, કપાસ, શેરડી આ બધા પાકો વાવતા હોય. ઉનાળાની અંદર મગ, અડદ, તલનું વાવેતર કરતા હોય. દરેક પાકો માટે છે, કોઈ સ્પેસિફિક પાક નથી. યુનિવર્સિટીઓએ સાબિત કર્યું છે અને યુનિવર્સિટીઓને આ બેક્ટેરિયા ઘણી બધી યુનિવર્સિટીઓ પણ મેન્યુફેક્ચરિંગ બનાવે છે જે બાયો ફર્ટિલાઇઝરના નામે. તો એને આપણે 1 એકરની અંદર પીએચ સાથે અથવા ડ્રીપની અંદર અથવા તો આને સારી રીતે બનાવવું હોય તો 1 બેરલ લઈ 200 લીટર પાણીમાં 1 લીટર આ NPK કોન્સોર્ટિયા નાખી 1 કિલો ગોળ નાખી એનું સરસ મજાનું દ્રાવણ વ્યવસ્થિત તૈયાર થઈ જાય તો એને ધોરિયાની અંદર 1 એકરમાં 40 ગુઠામાં 2.5 વીઘાની અંદર આ પાવાનું છે. ડ્રીપમાં ચડાવો તો પણ વાંધો નથી. તો આ રીતના જ્યારે જમીનમાં આ બેક્ટેરિયા જશે તો એની એક્ટિવિટી, પરંતુ મિત્રો ખાસ મારી વિનંતી છે, જ્યારે પણ આ બેક્ટેરિયા વાપરો જમીનમાં ભેજ હોવો જરૂરી છે. સવાર અથવા સાંજના સમયે વાપરવાનો આગ્રહ મિત્રો રાખીએ. આ દ્રાવણ છે એને તડકામાં ન રાખીએ. આ બોટલ જ્યારે ખરીદી લઈ આવીએ ત્યારે એને પણ છાંયડામાં રાખીએ, સુરક્ષિત જગ્યાએ રાખીએ. કારણ કે આ બેક્ટેરિયા જૈવિક છે, જૈવિક શબ્દ આવ્યો એટલે જીવન છે. તો એને કોઈ ડેમેજ ન થાય, આપણે પૂરેપૂરો એનો ફાયદો મળે, કારણ કે કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુ અંદર છે. તો આ રીતના એને વાપરશું તો આપણે ખૂબ સારા પરિણામો મળશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો જીવામૃત સાથે પણ મિક્સ કરીને આને મિત્રો ખાસ કરીને NPK કોન્સોર્ટિયાને 200 લીટર બેરલમાં જીવામૃત સાથે મિક્સ કરીને પણ પાણી સાથે જવા દેશું તો પણ મોટો એની અંદર બેનિફિટ અથવા ફાયદો આપણે લઈ શકશું. મિત્રો મહત્વનું અગત્યનું છે કે જ્યારે પણ NPK કોન્સોર્ટિયા આપણે આપવાના છે તો ટ્રાય એવી જ કરીએ, મેં જેમ તમને પિયત અને ડ્રીપ સાથે કીધું એમ જમીનની અંદર જ જવા દઈએ. જમીનની અંદર ગયા પછી અલભ્ય સ્વરૂપમાં રહેલા મુખ્ય તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એને લભ્ય સ્વરૂપમાં ફેરવશે. મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયા પછી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને ખાસ કરીને મારા સ્ક્રીન ઉપર નંબર છે, આ નંબરમાં કોન્ટેક્ટ કરજો, આ નંબરની ઉપર વોટ્સએપ કરજો. આપણે સાથે મળી અને આવતા દિવસોમાં આની અંદર સારી રીતે કામ કરી શકશું. મિત્રો આ વિડીયોની અંદર કોઈ તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર પણ લખી જણાવજો. પણ મિત્રો મારી ખાસ વિનંતી છે કે વિડીયોને લાઇક પણ કરજો અને તમને જો ગમે તો આ વિડીયો શેર વધારે કરી દેજો, બીજા લોકોને મોકલજો, એને પણ માહિતી મળે. અને આ જે પણ આખી પૂરી વાત કરી છે એ વાતની કમસે કમ 2.5 વીઘાની અંદર 1 લીટર બોટલ ખરીદી લગભગ 150-200 રૂપિયાનો ખર્ચો કરીને 1 એકરમાં 2.5 વીઘામાં ટ્રાય કરી લઈએ. સારા પરિણામો મળતા આવતા દિવસોમાં તમારા માટે ખૂબ સારી આ ટેકનોલોજી ગણાશે. સસ્તી છે, સારી છે, સરળ છે અને સેફ છે. મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.